રેલ નદીના પાણી થરાદ તાલુકાના ડુવા સીમ વિસ્તારમાં પ્રવેશ્યા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે। ધાનેરા તાલુકામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીર આવ્યા છે। નદી હાલમાં 2 કાંઠે વહી રહી છે। રેલ નદીના પાણી થરાદ તાલુકાના ડુવા સીમ વિસ્તારમાં પ્રવેશી ગયા છે। આ દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। થરાદના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। રેલ નદીના પાટામાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે। ડુવા ગામના અગ્રણી અને ખેડૂત માંગીલાલ પટેલના જણાવ્યા મુજબ ધાનેરા તરફથી આવેલા ભારે પાણી થરાદના ડુવા ગામમાં પહોંચ્યા છે અને પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। ખેડૂતોએ પહેલેથી જ પાક લઈ લીધો હોવાથી કોઈ નુકસાન થયું નથી અને સતત પાણી વહેવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની આશા છે।